જ રાજા કહે કે હે સદગુરુ ભગવાન સુખદેવ, ભગવાન કૃષ્ણે જે લીલાઓ કરી એ લીલા મને કહો. આ વ્રજ ગોકુળ મથુરાની લીલા સાંભળી, પણ મેં એવું સાંભળ્યું કે કૃષ્ણએ બહુવિધ લગ્ન કર્યા હતા. તો કેટલી રાણીઓ સાથે કૃષ્ણએ લગ્ન કર્યા એ મને વિસ્તારપૂર્વક કથા કહો. સુખદેવ મહાપ્રભુ રાજી થયા અને કહે, રાજન સાંભળ. રાજા આસીદ ભીષ્મકો નામ વિદર્ભાતિપતિર્મહાન તસ્ય પંચ ભવાન પુત્રઃ કન્યકા ચ વરાનન. ભીષ્મક નામના એક રાજા છે, વિદર્ભ પ્રદેશના એ સમ્રાટ છે. એને 5 પુત્ર છે, રૂક્મ, રૂક્મકેશ, રૂક્મબાહુ, રૂક્મયો અને રૂક્મરથ, અને એક કન્યા છે, પણ ત્રિભુવન સુંદરીઓ, સાક્ષાત લક્ષ્મીનો અવતાર. હવે રૂક્મિણી જ્યારે નાના હતા, 5 વર્ષની એની ઉંમર, ત્યારે આ વિદર્ભ દેશની અંદર દેવર્ષિ નારદજી પધારેલા અને એને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણની બહુ સરાહના કરી. એના ગુણ, એના શૌર્ય, એનું બળ, એનું તેજ, એનું રૂપ, એટલું બધું એની કૃષ્ણની ગાથા ગાય કે બાળપણથી આ રૂક્મિણીજી કૃષ્ણને પોતાનો પતિ માનીને બેઠા કે વરુ તો દ્વારિકા વાળાને, એ સિવાય બીજા કોઈને વરુ નહીં. એ જવાન થયા એટલે એનો મોટો ભાઈ રૂક્મયો એણે એના પિતા ભીષ્મકને કહ્યું, પિતાશ્રી, હવે આપણી બહેન લગ્ન લાયક થઈ ગઈ છે, જુવાન થઈ ગઈ છે, એનું યોગ્ય જગ્યાએ આપણે લગ્ન કરાવી નાખીએ. કે હા, ભીષ્મક કહે, હવે તો કરો, મારે હવે બહુ બેન થોડી રહી, એટલે જતા જતા હું પણ કન્યાદાન કરતો જાઉં. તો તારા ધ્યાનમાં એ રૂકમૈયા કોઈ છે મૂર્તિઓ? કે હા. કોણ? ચેદી નરેશ એનો એક રાજકુમાર છે, શું નામ? શિશુપાલ. એ અત્યારે રાજકુમાર છે, સત્તા સંપત્તિ છે, બળવાન છે. અચ્છા, તો ચટમંગણી પટ વિવાહ કરો, તૈયારીઓ. રૂકમિણીને ખબર પડ્યા કે મારો ભાઈ રાક્ષસી વૃત્તિ વાળા શિશુપાળ સાથે લગ્ન કરાવવા ચાહે છે, એટલે એની સખીને એને બોલાવીને કહ્યું, બહેના, હું તો મનથી તનથી દ્વારકાધીશને વરી ચૂકી છું અને મારો આ ભાઈ એ શિશુપાળ સાથે મારું લગ્ન કરાવવા ચાહે છે. બહેના કહેના, હું શું કરું? અને આ તો મર્યાદાનો કાળ હતો, કોઈને કહેવાતું નહીં. એની સખીએ કહ્યું કે રૂકમણી, ચિંતા ન કર. સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યા. રૂકમણી, તું એક પત્ર લખી આપ. આ સુદેવ બ્રાહ્મણને આપણે મોકલીએ દ્વારિકા. કૃષ્ણ વાંચે અને જો કૃષ્ણ પણ તને ચાહતા હશે તો તને લેવા આવશે. તારો પ્રેમ છે, તારો ભાવ છે, એટલે કૃષ્ણ આવશે, આવશે ને આવશે. અને સંસારમાં પ્રેમ પત્રની શરૂઆત રૂકમિણીએ કરી છે, અહીંથી શરૂ થયું છે. પહેલો વહેલો જો કોઈ પત્નીએ એના પતિને પત્ર લખ્યો હોય તો રૂકમિણીજી. આ પેલા ક્યાંય ગોસ્વામીજી વાંચ્યું નથી આપણે કે કોઈ પત્ની એના પતિને. અને પછી એમને ધીમે 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 સુધારો આવતો ગયો, જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ એમ 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 અત્યારે આંગળીના ટેરવે પત્ર થઈ ગયા. અને હવે તો બોલે ત્યાં લખાઈ જાય. કેટલી ટેકનોલોજી આગળ વધી ગઈ. અમારા માયાભાઈ આયર કે મહાભારતના યુદ્ધ દરમિયાન જે વાર લાગી ને, એ વાર લાગી એનું કારણ કે ઓલા રથ ને એ હતું એટલે. બાકી જો 3 વિલ્લો તગ્ગો હોત ને, ભગવાન કૃષ્ણ ભાર 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 કરતા આમ રણાંગણમાં આવે હો. એ માયાભાઈની મસ્તી આખી અલગ જ છે, પણ એ તો હાસ્યના રૂપમાં એ કહે. પણ આ ટેકનોલોજીને આપણે અત્યારે પ્રણામ કરીએ અત્યારની. હા, કેટલી આમ આમ જો તમે ખાલી આમ આમ ઓટોમેટિક બધું સેન્સરથી બધું ચાલે, આપણે કંઈ કરવું ન પડે. અને હમણાં તો મેં સાંભળ્યું છે કે રોટલીના મશીન બની ગયા છે, બેનોએ કાંઈ કરવાનું જ નહીં. લે, આમ આમ વણવાની નહીં, કાંઈ નહીં, ખાલી લોટ આમ આમ નાખો એટલે બંધાઈ જાય
રોટલી ગરમા ગરમ આવે અને હવે તો હું આ વિજ્ઞાની કોને કહું કે આમ કોઈ કોળિયો દે એવો જો ઘડી નાખો ને તો કાંઈ ઉપાધિ જ નહીં. આવું મશીન થવું જોઈએ. આમ કરીને આમ મોઢામાં આપી દે. સુદેવ બ્રાહ્મણ એ પત્ર લઈ દ્વારિકા પહોંચ્યા. કૃષ્ણના ચરણમાં એ પત્રિકા મૂકે. કૃષ્ણએ કહ્યું કે વાંચો ભૂદેવ. બોલે પ્રભુ મારાથી ન વચાય. કેમ કે આ તમારો પ્રાઇવેટ પત્ર છે, હું ન વાંચી શકું. કૃષ્ણ કહે કે મારે મન મારા ભૂદેવો એ મારો પ્રાણ છે. બ્રાહ્મણસ્ય મુખમાસી, બ્રાહ્મણો મારો પ્રાણ છે. તમારાથી મેં કઈ છાનું રાખ્યું નથી, છૂપું રાખ્યું નથી. તમે વાંચો. સુદેવ બ્રાહ્મણ એ પત્ર વાંચે છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. રૂકમણી કહે છે કે હે લાલા, હે દ્વારકાધીશ, મેં તમને જોયા નથી કભી. કોઈ દિવસ આપ કેવા છો એ મારી આંખે તમને જોયા નથી, પણ તમારા ગુણ અને તમારું શૌર્ય મેં સાંભળ્યું બાળપણમાં. ત્યારથી જ હું તમને તન મનથી વરી ચૂકી છું. આપ લેવા માટે મને આવજો. કૃષ્ણે પત્ર વાંચો, બોલાવા આ ગયા. ભગવાન કૃષ્ણ રથમાં બેસી અને સીધા વિદર્ભ પ્રદેશમાં આવે છે. અત્યારે હાલનું આપણું મહુવાના દરિયા કિનારા પાસે આવેલું એ કતપર, એનું પૌરાણિક નામ છે કુંડીનપુર. આજે પણ ત્યાં સમુદ્રને કિનારે માં ભવાનીનું મંદિર છે કે જે ભવાનીના મંદિરેથી ભગવાન કૃષ્ણએ રૂકમિણી મૈયાનું અપહરણ કર્યું હતું. મહુવા ત્યાં કૃષ્ણ પધાર્યા. શિશુપાળ જાન લઈને આવી ગયો છે. જાની આવો, ગણપતિનું થાપન થઈ ગયેલું. કૃષ્ણ કે આપણે બહુ ઉપાધિ છે નહીં, કમ્પ્લેટ જ છે બધું, સમાન પડે. અને રૂકમણીની માતા કહે છે કે બેટા જાઓ દરિયા કિનારે, આપણી માં ભવાનીનું પૂજન કરી આવો. અને સરખી સાહેલીઓને લઈ અને માં ભવાની ધીમે રૂકમણી માં ભવાનીના દર્શને એનું પૂજન કરવા માટે ધીમે 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 સખીઓને સાથે લઈ અને આવે છે. સમુદ્ર કિનારે માં ભવાનીનું મંદિર છે. એકવાર માતાજી પધારે છે એટલે માતાજીના નામનો આપણે જય જયકાર કરીએ. બોલીએ રૂકમણી મૈયા કી જય. જય પ્રેમથી બોલાવી જોઈએ. બે હાથ ઊંચા કરીને માતાજીની જય જયકાર કરીએ આપણે. બોલો રૂકમણી મૈયા કી જય. સુખ આપનારું એ શરણ એક તારું, હે મા દુર્ગા દયા. સુખ આપનારું શરણ એક તારું, મા દુર્ગા દયા. મંગળ કરનારું શરણ એક તારું, એ મા દુર્ગા દયા. મંગળ કરનારું શરણ એક તારું, મા દુર્ગા દયા. માતાજીને જરા કઈ ઉપર લાવજો, બધા દર્શન કરે. ભવાટવી છે ભારી મુંજાઈ એ મતી મારી. ભવાટવી છે ભારી મુંજાય મતી મારી. ભવાટવી છે ભારી મુંજાઈ મતી મારી. ભવાટવી છે ભારી મુંજાય મતી મારી. એ ભૂલ્યા ને દોર નારી, હે મા દુર્ગા દયાળી. ભૂલ્યા ને દોર નારી, મા દુર્ગા દયાળી. હે ભૂલ્યા ને દોર નારી, હે મા દુર્ગા દયાળી.
ભૂલાને દોરનારી માં દુર્ગા દયાળી. અને એ રૂકમણી માં જગદંબા ભવાનીની આરતી ઉતારે છે, સ્તુતિ કરે છે. રામાયણમાં પણ દિવ્ય સ્તુતિ આવે છે માં ભવાની. એ સ્તુતિ આપણે ગાઈ. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જય ગજ બદન ષડાનન માતા, જગત જનની કામિની દુતિ ગાતા, જગત જનની દામિની દુતિ દાતા, ભવ ભવ વિભવ પરાભવકારિણી, વિશ્વ વિમોહની સ્વબસ બિહારિણી, ભવ ભવ વિભવ સ્વબસ નહીં તવ આદિ મધ્ય અવસાના. માં રૂકમણી માં ભવાનીની આરતી ઉતારે છે. અને એમાં અચાનક ભગવાન કૃષ્ણને ખબર મળ્યા કે રૂકમણી અત્યારે દરિયા કિનારે ભવાનીના મંદિરે ઊભા છે, અત્યારે મોકો છે, આનું અપહરણ કરીને જતો રહો. અને કૃષ્ણ એ સીધા દોડતા દોડતા આવે છે સભાની વચ્ચેથી. ગડગડતી દોટ મૂકીને કૃષ્ણ રૂકમણીનું અપહરણ કરવા આવે છે. અહીંયા માં રૂકમણી ભગવાન માં ભવાનીની સ્તુતિ કરે છે. અને બાવડું ચાલીને ભગવાન કૃષ્ણ રૂકમણીને લઈને દોડતા ભાગી ગયા. બોલીએ દ્વારિકાધીશ, હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો કોઈ ઉઠશો નહીં, બધા બેઠા રહેજો. એને મને માયા લગાડી. અને હવે જાન છોડી દો બા. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ, એને મને માયા લગાડી રે. મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. प्रेम से ताली बजाते हुए તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. કાને મને માયા લગાડી રે, કાને મને માયા લગાડી રે.
છે, એણે મને માયા લગાડી રે. મારો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. મારો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. ઓ તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી રે. સમજો, સાંભળો. રામે મને માયા લગાડી. જ્યારથી અહીંયા કથા શરૂ થઈ અને બીજા દિવસે ભાઈ આપણા જેમીશ ભગત એણે ટીવીમાં કથા જોઈ અને એને સાંભળ્યું એટલે એને એમ થયું કે મારે વિષ્ણુ બાપુની કથામાં ગાવા માટે જવું છે. એને અંદરથી એવો ભાવ થયો. એને મને અહીંયા કોઈની દ્વારા એમ કહેવડાવ્યું કે મને કથામાં બહુ મજા આવી, બહુ સારું, બાપુ બહુ સરસ ગાય અને બાપુનું ગળું પણ બહુ સારું. અત્યારે હું એને પાછું વાળી દઉં કે ભાઈ જમીનભાઈ, તમારા ગળામાં પણ મારા ઠાકોરજીએ વાસ કર્યો છે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એને મને મોહની લગાડી રે. એણે મને મોહની લગાડી રે. એને મને મોહની લગાડી રે. એણે મને મોહની લગાડી રે. એ ગોપીનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ગોપીનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અત્યારે એવો પૂજની મારા મિત્ર એવા જિગ્નેશ દાદાની સાથે એ સાથ આપે છે. ક્યારેક મોકો મળશે તો સુરતમાં વળી પાછા સાથે આનંદ કરીશું. અરે તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. શબરીનો રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એક મિનિટ જાનઈ આવો, હું તમને નચાવું, તમે નાચતા નાચતા આવો અંદર. મારે તમને વાત કેવી છે. શાસ્ત્રીજીએ જે રીતે રૂક્ષ્મણજીના પત્રની વાત કરી, રૂક્ષ્મણજીએ પત્ર લખ્યો એ પ્રથમ શરૂઆત પ્રેમપત્ર લખવાની, બરાબર. પણ શાસ્ત્રીજી પત્રમાં તો આપણે જાણીએ કે રૂક્ષ્મણજીએ સર્વ શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું. બીજા શ્લોકમાં કે હું કઈ રીતે તમારા પર વારી ગઈ છું, ઇમ્પ્રેસ થઈ છું, એના વિશે લખ્યું. પણ ત્રીજા શ્લોકમાં રૂક્ષ્મણજીએ કૃષ્ણને પડકાર કર્યો કે મને લઈ જવી એ કોઈ નાની વાત નથી. તમારે એક શિયાળના મુખમાંથી
મને લઈ જવા માટે સિંહ બનીને આવવું પડશે, ત્યારે તમે મને લઈ જઈ શકશો. પણ શાસ્ત્રીજીએ જે વાત કરી કે રૂક્ષ્મણીજી નાના હતા ત્યારે નારદજીના મુખે એમણે ભગવાન કૃષ્ણના ગુણો સાંભળેલા, ત્યારથી એને લગ્ની લાગી હતી. એટલે કૃષ્ણ કથામાં તો આપણને સંભળાઈ ગયું, સાંભળી લીધું, પણ ગ્રહણ એટલું કરવાનું કે કૃષ્ણની ધૂન જ્યારે નાનપણથી લાગે ને ત્યારે કૃષ્ણ આપણી સાથે પરણવા માટે આવે. અને પછી રૂક્ષ્મણીજી જ્યારે પત્ર લખે ત્યારે પ્રભુને એમ થાય કે મારે જવું પડશે. પણ પત્ર લખતા લખતા રૂક્ષ્મણીજી શું કહી રહ્યા છે? વળી જે પત્ર લખતા હતા ને એ સમયે પહેલાં એવો રિવાજ નહોતો કે બંધ બાવણે પત્ર લખવાનો, સખીઓ હાજર જ હતી. ત્યારે પત્ર લખતા અને સખીઓએ પૂછ્યું કે બેન તું શું વિચારે છો? અને ત્યારે રૂક્ષ્મણીજીના હૃદયનો ભાવ હતો, સૈયર મોરી રે આ બધા ગીત 5 મિનિટ ચાલશે, તમે જાની આવો નાસ્તા નાસ્તા, આમાં જ જાન લઈને આવજો. સૈયર મોરી રે ચાંદાની રપાચવાડે સૂરજ કેદી ઉગશે રે લો, સૂરજ કેદી ઉગશે રે લો. સૈયર મોરી રે ચાંદાની રપાચવાડે સૂરજ કેદી ઉગશે રે લો, સૂરજ કેદી ઉગશે રે લો. ताली के साथ हो जाओ, जय हो जय हो જય હો. ए सैयर मोरी रे उतारा न करनारो जादवराय क्यारे आवे रे लो, मारो जादवराय क्यारे आवे रे लो. सैयर मोरी रे उतारा न करनारो जादवराय क्यारे आवे रे लो, जादवराय क्यारे आवे रे लो. हे आवशे सातમને સોમવારે, હે આવશે સાતમને સોમવારે, આઠમની મધરાતે રે લો, આઠમની મધરાતે રે લો. એ સૈયર મોરી રે ચાંદાની પછવાડે એ ઓલો સૂરજ કેદી ઉગશે રે લોલ, એ સૂરજ કેદી ઉગશે રે લોલ. અને ઈ કૃષ્ણ એટલા તો સરળ નહીં કે પત્ર લખે ને તરત આવી જાય. થોડીક ભક્તિ પણ જોઈતી એણે કે રૂક્ષ્મણીજીના હૃદયમાં શું ભક્તિ હતી. થોડું ઘણું મોડું પણ થતું હતું. રૂક્ષ્મણીજીને એવું હતું કે હું મંદિરે પહોંચીશ અને મને લઈ જશે, પણ રૂક્ષ્મણીજી પૂજા કરવા પહોંચી ગયા. અને ત્યારે જે મોડું કર્યું ત્યારે શું હૃદયનો ભાવ હતો? લોકગીતો જ છે આપણા, પણ હું એને આ પ્રસંગ સાથે જોડી રહ્યો છું. એ હું તો કાગળિયા લખી લખી ઠાકી, કાનુડા તારા મનમાં નથી. કાગળિયા લખી લખી ઠાકી, કાનુડા તારા મનમાં નથી. એ હું તો કાગળિયા લખી લખી ઠાકી, કાનુડા તારા મનમાં નથી. કાગળિયા લખી લખી ઠાકી, કાનુડા તારા મનમાં નથી.
એ મારા કાળજડા ઠરી ઠરી જાય રે કાનુડા તારા મનમાં નથી મારા કાળજડા ઠરી ઠરી જાય રે કાનુડા તારા મનમાં નથી. એ હું તો કાગળિયા લખી લખી ઠાકી કાનુડા તારા મનમાં નથી તો કાગળિયા લખી લખી ઠાકી કાનુડા તારા મનમાં. જય હો. સખીઓએ પૂછ્યું ખરા કે ભાઈ તું પૂજન કરવા આવી પણ તે માગ્યું શું માતાજી પાસે માગ્યું શું અને ત્યારે રુક્ષ્મણીજી કહે છે માગ્યો રે માગ્યો માગ્યો રે માગ્યો માગ્યો રે માગ્યો હો મેં તો મન ગમતો માણી કર એવો માગ્યો મારા રા એ મેં તો મન ગમતો માણી કર હવે માંગ્યો મારા રા અરે લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો હો મને કાનુડા નિહારે નેહડો સખી લાગ્યો મારા રાજ હવે રે મને કાનુડા નિહારે નેહડો સખી લાગ્યો મારા રાજ શ્રી રાધે. ઓઢી રે ઓઢી ઓઢી રે ઓઢી રે ઓઢી ઓઢી રે મેં તો કાનુડાની ચુંદડી રયલા નટવરિયાની ચુંદડી એ ઓઢી રે ઓઢી ઓઢી રે ઓઢી રે ઓઢી ઓઢી રે મેં તો કાનુડાની ચુંદડી રયલા કાનુડાની ચુંદડી ભલે ભલે એ આછી લીલી ને આછી પીળી રે આછી લીલી ને આછી પીળી રે મારા નાવલિયાની ચુંદડી રે મારા નાવલિયાની ચુંદડી ઓઢી રે ઓઢી ઓઢી રે ઓઢી રે ઓઢી ઓઢી રે મેં તો કાનુડાની ચુંદડી રે મેં તો કાનુડાની ચુંદડી રે મેં તો કાનુડાની ચુંદડી જય હો. લગ્નની જ્યારે જ્યારે વાત થાય ને એટલે કંકુ છાંટીને લખી કંકોત્રી બે ત્રણ ગીતો હવે બેસી જાવ બધા થોડાક હવે લગ્ન ગીતો ગાશે પણ એક નંદ સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના એમના દ્વારા કૃષ્ણના લગ્ન માટેની કંકોત્રીનું એક ભજન બનેલું છે. હું બે ચાર ભજન તમને સાંભળી અને પછી સંભળાવી અને પછી મારે તમારી વચ્ચેથી રજા લેવી છે. મોરબી સવારે ચાલુ થાય છે. વાલા ભક્તો, એક વાત તો છે કે એક વ્યાસ શાસ્ત્ર લખીને ગયા પછી આવા અસંખ્ય વ્યાસો આપણને એ શાસ્ત્રોથી માહિતગાર કરી આ કળિયુગમાં આપણને જરા પણ ન લાગે કે કળિયુગ છે અને સતયુગનો માહોલ કરી આપણને બધાને ભગવાનમય કરી રહ્યા છે. આવો
હવે મારે ભગવાનની કંકોત્રી તમને સંભળાવી છે. રાજા ભીમા કે લખી રે કંકોત્રી, રાજા ભીમા કે લખી રે કંકોત્રી, લખ્યા લગાના મૂરત તિથિ વાર રે જાગવ વેલાયાવજો, લખ્યા લગાના મૂરત તિથિ વાર રે જાગવ વેલાયાવજો, રાજા ભીમા કે લખી રે કંકોત્રી. गर्गाचार्य गुरु ने तेड़ी लावजो, गर्गाचार्य गुरु ने तेड़ी लावजो, बीजा विप्र निगम श्रुति जाना रे जादव वेलायावजो, बीजा विप्र निगम श्रुति जाना रे जादव वेलायावजो, राजा धीमा के लखी रे कंकोत्री. सजी जान सुभट सहुयावजो, सजी जान सुभट सहु आवजो, राम कृष्ण सहित राणा जित रे जादव वेलायावजो, राम कृष्ण सहित राणा जित रे जादव वेलायावजो, राजा भीमा के लखी रे कंकोत्री, राजा भीमा के लखी रे कंकोत्री.
હવે માતાજી માયરામાં પધારી રહ્યા છે. તાળી પાડ્યા જેવું ગીત આવે એટલે વગર કહીએ તમે બધા તાળી પાડી અને મોજ કરજો. આપણે બધાએ ભગવાનના કીર્તનો જ ગાવાના છે અને ભગવાનને રાજી કરવાના છે. કયું છે? શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ પંકજ વિષ્ટરો હરિહરો વાયુર્મહેન્દ્રો નલ ચંદ્રો ભાસ્કર વિત્તપાલયવરો પ્રેતાધિપા દિગ્રહ પ્રદોમ્નો નલકુબર સુરગજ ચિંતામણી કૌસ્તભ સ્વામી શક્તિધર ચરાંગધર કુર્યાત સદા મંગલ. મંડપ મધ્યે કન્યા પધરાવવાનો સમય. શ્રી ગણેશાય. કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી ગુડિયાત સદા મંગલમ. ગંગા ગોમતી ગોપતિ ગણપતે ગોવિંદ ગો વરદનો ગીતા ગો મય ગોરજો ગૈરસુતા ગંગા ધરો ગૌતમા ગાયત્રે ગરુડો ગદાધર ગયા ગંભીર ગો દાવરી ગાંધારવા ગ્રોહ ગોપ ગોકુલધરા હુર્યાત સદા મંગલમ. ઓઢી નવરંગ ચૂંદડી પાયે ઝાંઝરનો જણકાર હાથે કંગનનો રણકાર માય રામાય આવે
મલપતા 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 ઓ બેની માય રામાયાવે મલપતા 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 ઓઢી નવરંગ ચૂંદડી ઓઢી નવરંગ ચૂંદડી પાયે ઝાંઝરનો જણકાર હાથે કંગનનો રણકાર માય રામાયાવે મલપતા 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 હો બેની માય રામાયાવે મલપતા 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 બેનીએ સાડી પહેરી છે સવા લાખની બેનીએ સાડી પહેરી છે સવા લાખની બેનીએ સેલા પહેર્યા છે મોગ મૂલના કોઈ બેનીને પાનેતરનો શોખ બેનીને પાનેતરનો શોખ માય રામાયાવે મલપતા 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 હો બેની માય રામાયાવે મલપતા 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 ઓ કોઈ રોક સકે તો રોક લે કોઈ રોક સકે તો રોક લે मैं नाचती छम 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 ए पालकी में होके सवार चली रे मैं तो अपने साजन के द्वार चली रे पालकी में होके सवार चली रे मैं तो अपने साजन के द्वार चली रे अरे जुओ के वाला गे रूपाड़ा जुओ के वाला गे रूपाड़ा कृष्ण बना छे वर राजा कृष्ण बना छे वर राजा आज वागे ढोल शरणाई ने बाजा आज वागे ढोल शरणाई ने बाजा रण छोड़ बना छे वर राजा रण छोड़ बना छे वर राजा ताली के साथ जय हो जय हो।
મર્યાદા પુરુષોત્તમ. પછી વચ્ચે કૃષ્ણનું ચરિત્ર ખરું, પણ પછી સ્વામિનારાયણ ભગવાન એટલે થોડું લીલા ચરિત્ર, થોડું મર્યાદા, બધું ખરું. પણ કૃષ્ણનો અવતાર એવો કે કળ, બળ અને છળ ક્યાંય પાછો ન પડે. અને કૃષ્ણના ચરિત્રની આ વાતને વર્ણન કરતું એક ભજન. તમે કળિયા બળિયા છળિયા મહારાજ તારી લીલા પરંપા. હે તારી લીલાયો, હે તારી લીલાયો, એ તારી લીલાયો પરંપા. તમે કળિયા બળિયા છળિયા મહારાજ તારી લીલાયુક્ત પરંપાર. તમે કળિયા બળિયા છળિયા મહારાજ તારી લીલાયુક્ત પરંપાર. ત્યારે અખડ દખડ બહુ થાય. એ મારા મનનો કળજુગ માજા મૂકે ત્યારે અખડ દખડ બહુ થાય. ચારે જુગથી જુદો કરીને મને ચારે જુગથી જુદો કરીને ચલાવજે રે. તમે કળિયા બળિયા છળિયા મહારાજ તારી લીલાયુય પરંપાર. એની લીલાઓ પણ પરંપાર. અને તમારી ફરમાઈશ છે એટલે ગુલાબી પાગધારી રે, ગુલાબી પાગધારી રે, શોભે શામળિયો ગુલાબી રે. ઓ શોભે શામળિયો ગુલાબી રે, ગુલાબી પાગધારી રે, ગુલાબી પાગધારી રે, શોભે શામળિયો ગુલાબી રે. ઓ શોભે શામળિયો ગુલાબી રે. नंद कुंवर की निरखी शोभा, नंद कुंवर की निरखिर शोभा, नंद कुंवर की निरखिर शोभा, नंद कुंवर की निरखिर शोभा. तन मन प्राण जातवारी रे, मैं तो तन मन प्राण जातवारी रे. शोभे शामळियो गुलाबी रे, ओ शोभे शामळियो गुलाबी रे, गुलाबी पागधारी रे, गुलाबी पागधारी रे, शोभे शामळियो गुलाबी रे. हो शोभे शामळियो गुलाबी रे. અંતમાં અહીંયા બીજા ગાયકો પણ પધાર્યા છે, એટલે એ વિધિસરના લગ્ન ગીત તમને હવે સંભળાવશે. પણ તમારી ફરમાઈશ છે એક મહાભારતનું ટાઇટલ સંભળાવી તમારા બધાના આશીર્વાદ લઈ અને પછી અહીંથી જઈશ.
હાલ હાલ થોડુંક થોડુંક વોલ્યુમ આપી દેજો. તમારા આશીર્વાદ પહેલા હું માગીશ. તમને જે કઈ ગમું છું ને એ આ બધા વ્યાસજીને કારણે હું ગમું છું. બાકી કોઈ એવી ખાસ હું કઈ ગાયકી નથી જાણતો, અભ્યાસ નથી કર્યો, પણ જે કઈ થોડી ઘણી કળા છે એ વ્યાસપીઠ ઉપરથી જે બિરાજ્યા છે એમણે બધાએ આશીર્વાદની વર્ષા કરી છે, એટલે જે કાંઈ છે એ મારામાં છે. અને એક વાત તો છે કે વ્યાસજીએ લખ્યું એ સિવાયનું કોઈ પણ બોલે છે એ મિથ્યા છે, અને જે વ્યાસજીનું લખેલું બોલે છે એ ખુદ વ્યાસજી છે. હું આપના ચરણમાં વંદન કરું છું. આવો મહાભારતનો ટાઇટલ સાંભળીએ. મહાભારત अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा, अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की. सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की. शब्द दिग्घोषित हुआ जब सत्य सार्थक सर्वथा. शब्द दिग्घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत. अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता. धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. भारत की है कहानी सदियों से भी पुरानी. है ज्ञान की ये गंगा, ऋषियों की अमर वाणी. ये विश्व भारती है, वीरों की आरती है. नित नई पुरानी भारत की ये कहानी. महाभारत महाभारत महाभारत. जो कुछ है संसार में और जो कुछ है ये संसार, वेद व्यास ने कह दिया. इसी कथा में सार. याद रखे हम आप सब
बीते युगों से नए युग का करे स्वागत, करे स्वागत, करे स्वागत, करे स्वागत। તમે આટલા બધા રાજી થાવ ને એટલે મારો ભગવાન સાંભળે. કોઈક એક માણસ પ્રાર્થના કરે તો કુદરત પાસે કેટલો અવાજ પહોંચે, પણ આટલા હજારોની સંખ્યામાં કોઈ રાજી થાય અને પ્રાર્થના કરે તરત અવાજ પહોંચી જાય. જેથી કરીને આજે મારા જીવનું ઘણું રૂડું થયું છે અને આવા મહાન પુરુષો ઘણા બધા મારી ઉપર રાજી છે. એ બધા આપની પ્રાર્થનાનું કારણ છે. અસ્તુ, હું આપની વચ્ચેથી રજા લઈશ. બધા રાજી રહેજો. જય સ્વામિનારાયણ. હાલો, બીજી વાત મારે તમને એ કહેવી છે. થોડી ઘણી તો શાસ્ત્રીજી ભાગવત વિશે મને ખબર છે, પણ તમારું શુદ્ધ ઉચ્ચારણથી હું કાન પકડું છું. આટલું શુદ્ધ ઉચ્ચારણ મેં કાંઈ નથી સાંભળ્યું. એક મારા ગુરુ સતશ્રી, એની પાસે મેં શ્લોકોનું આટલું શુદ્ધ ઉચ્ચારણ સાંભળ્યું છે. અને બીજા શાસ્ત્રીજી, મેં વિહીરભાઈને ફોનમાં બીજે જ દિવસે કીધું હતું કે શાસ્ત્રીજીની પસંદગી તમે બહુ સરસ કરી છે. કારણ કે શ્લોકની અશુદ્ધિ કરવી એ મોટો ગુનો છે. ન આવડતું હોય તો છોડી દેવો જોઈએ શ્લોક, પણ અશુદ્ધિ તો મોટો ગુનો છે. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. હાલો. Hello, chick. Hello, hello, chick. Hello, 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 chick. Hello, 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 chick. Hello, 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 chick. Hello, 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 chick. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જા પરણે તે રાણી રૂકમણી વરવાંછિત શ્રી ભગવાન. ઓ પરણે રાણી રૂકમણી વરવાંછિત
વિંગના સભ્યો સ્ટેજની બાજુમાં આવી જશે. સી વિંગના દરેક કપલ સ્ટેજની બાજુમાં આવી જશે. વિંગ સી. વાલાનું વદન સોહામણું જાણે ઉગ્યો પૂનમનો ચંદ. વાલાનું વદન સોહામણું જાણે ઉગ્યો પૂનમનો ચંદ. મોહન આવ્યા માય રે જોઈ થયો આનંદ. હો મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો આનંદ.